તો જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, દર વર્ષેની જેમ આપણે સાતમ આઠમ કરવા માટે આવી ગયા છીએ જન્માષ્ટમી લોકમેળા 2025માં. આ વખતે આ લોકમેળાનું છે ને બહુ જ સરસ મજાનું નામ રાખવામાં આવેલું છે. આ લોકમેળાનું નામ રાખવામાં આવેલું છે સૂર્યનો સિંદૂર લોકમેળો. તો મિત્રો, અત્યારે ઓલમોસ્ટ સાંજ પડવા આવી છે. સાંજ પડી ગયા પછી આપણે ઓલમોસ્ટ રાતના સીન્સ તમને દેખાડશું ને અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ. બીજી વસ્તુની વાત કરીએ તો આ વર્ષે છે ને જે રાઇડ્સનો ટિકિટ ચાર્જિસ ને એ બધી વસ્તુ હતી એને છે ને 50 રૂપિયા કરી નાખ્યા છે. તો આ વખતે તમે ધ્યાનમાં રાખીને આવજો કે રાઇડ્સના ચાર્જિસ 50 રૂપિયા છે. તો ચાલો જાય અંદર મેળામાં અને બતાડીએ આ વખતે તમને 2025માં કે સૂર્યનો સિંદૂર લોકમેળો કેવો છે. તો લેટ્સ ગો. હા તો ગાઈસ, જોઈ લો, પહેલા દિવસે અંદર આવી ગયા છીએ અને જો આવી હાલત છે, કોઈ રાઇડ ચાલુ નથી. એટલે આપણે કાલે પાછો ધક્કો તો ખાવો જ પડશે. જોઈ લો આ ફુવારો વીરા. ચાલો તમને હું દેખાડું મેદાનનું કીચડ કેવું કોઈ છે. આજે છે ને પહેલા દિવસે હાવ મૂડ બગડી ગયો છે હાવ એટલે હાવ, કેમ કે અમે બહુ સારા એવા મૂડ સાથે આવ્યા હતા કે ભાઈ મેળામાં જાવું ને મોજ કરશું, પણ આજે એવું કંઈ થયું જ નહીં. આજે મૂડ જ બગડી ગયો. જો નખરું કાદવ કીચડ ને એવું. હવે આશા રાખીએ કે કાલે મેળો ચાલુ થાય વ્યવસ્થિત. બાકી આજ પહેલા દિવસે તો જો સાંસ્કૃતિક કાર્યક્રમ સિવાય કાંઈ નથી અહીં મેળામાં. જોઈ લો, સાંસ્કૃતિક કાર્યક્રમના વિડીયો હાલે છે અને પહેલો દિવસ જ પાણીમાં વયો ગયો છે આખો. મેં વિડીયાની શરૂઆત તો કરી હતી, મેં કીધું હું આવીશ નહીં. તો પહેલા દિવસે કેવો ખેલ થયો કે પહેલા દિવસે પહેલાં જાહેર જનતા માટે 2 કલાક માટે ચકડોળ બંધ રાખવામાં આવી અને પછી ચાલુ કરવાની હતી, પણ પછી ચાલુ ન કરી કેમ કે ભાઈ વરસાદ જ એટલો આવી ગયો હતો કે જેનાથી ચકડોળ ચાલુ ન કરી. પણ તોય અત્યારે થોડું ઘણું પબ્લિક છે અહીંયા. જોઈ લો તમે, થોડું ઘણું પબ્લિક અત્યારે હાલીને મોજ કરીને જાય છે. હવે આપણે છે ને કાલે આવીશું પાછા. કાલે આવીને ભાઈ આમાં ચકડોળમાં બેહીને તમને ચકડોળની ને આખા ભજતની મોજ બતાડશું. બાકી અત્યારે તો જોઈ લો ફૂલ કીચડવાળો મેળો. રેડી? કીચડ જ તમને હું દેખાડું પહેલા દિવસે. આ ફજતની એની મોજ બતાડવાની હતી, એની બદલે નકરું કીચડ તમને બતાડું હું. જોઈ લો, જાયન્ટ તો એકય રાઈડું ચાલુ જ નથી અને ચારે બાજુ કીચડ હે. હજી આમ જો આગળ જઈને તમને દેખાડું કેવા ખાલ હે. જો રેડી? હાલો. હા તો મિત્રો, ખાલી મેળામાં હે ને નાના બાળકોની જ રાઈડ હજી ચાલુ છે. બાળકો સિવાય છે ને કોઈની રાઈડ નથી ચાલુ કરી. જોઈ લો તમે, આ જો બાળકોની રાઈડ ચાલુ છે અને ચારે બાજુ કાદવ કીચડ ને નાના સ્ટોર ને એવું બધું ચાલુ છે. જોઈ લો, બાળકોની આવી નાની રાઈડ ચાલુ છે. એટલે આજનો પહેલો દિવસ તો આખો વેસ્ટ થઈ ગયો હે. એટલે આપણે કાલે પાછા આવશું ને તમારા માટે વ્લોગ બનાવશું. એટલે હું અમે પહેલા દિવસ તેનો અપડેટ દઈ દઉં છું કે પહેલો દિવસ આખો પાણીમાં ફેરવાઈ ગયો છે. હા તો ગાઈસ, મેળામાં પોપકોર્ન ખાઈને ટાઈમ પાસ કરવો પડે છે. જોઈ લો આવી રીતે પોપકોર્ન ખાઈ, એમાંય પોપકોર્નવાળા પોપકોર્ન ગરમય નથી આપતા. અને જોઈ લો નકરો કાદવ ને કીચડ જ છે. જોઈ લો ચારે બાજુ છોકરાઓની રાઈડું ચાલુ છે, બાકી એકોય મોટાઓની રાઈડું ચાલુ નથી. એટલે બાળકોને મોજ આવે છે. બાકી પોપકોર્ન ખાઈને મોજ કરીએ છીએ. બહુ ખરાબ ટાઈમ છે. પેલો એક આખો દી વેસ્ટ થઈ ગયો છે. જોઈએ હવે કાલે રાઈડ ચાલુ થાય તો આવશું, બાકી નહીં આવીએ.